જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મોક્ષદા એકાદશીની પાછળ પૌરાણિક કથા શું છે અને તે વ્રત કઈ રીતે કરવું અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય। તો મિત્રો, 11ની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કરી એનું ફળ પ્રાપ્ત થાય છે અને માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે। હવે આપણે મોક્ષદા એકાદશીની વ્રતકથાનો શરૂઆત કરીશું। તો પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો એક રાજા રહેતો હતો। તે ત્યાં રાજ્ય કરતો હતો। તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો પણ વસતા હતા। રાજા પ્રજાનો પુત્રવત એટલે કે પુત્રની જેમ પાલન કરતો હતો। બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા। એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા। તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું। તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું, તેમાં મારા પિતા અને નરકમાં પડેલા દેખાયા। તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર। ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે। હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો। બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજા, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે। તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે। તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો। તે અવશ્ય તેનો ઉપાય બતાવશે। આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે પહોંચી ગયા। તે આશ્રમ ઘણો મોટો હતો। તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા। રાજા ત્યાં પહોંચ્યા। તેણે પર્વત મુનિને જોયા। તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયા અને સઘળી વાત કરી। રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરી અને રાજાને માક્ષર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તેનું વ્રત કરવાનું કહ્યું અને રાજાને તેની વિધિ પણ કહી। મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો। જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરી ને તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું। પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી। વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા કે પુત્ર, તારું કલ્યાણ થાવ, આમ કહી સ્વર્ગમાં ચાલ્યા ગયા। આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષને પ્રાપ્ત કરી લે છે। આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે। આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। આ વ્રત કેવી રીતે કરવું તેના વિશે હવે આપણે જાણીશું। તો સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરવો। આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ને સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરી તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈ શુદ્ધ જળથી સ્નાન કરાવો। તેના પછી ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરે 16 વસ્તુઓથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો। દશમના દિવસે બપોર પછી કઈ જમવું નહીં। રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું। એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાત કર્મો પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી। ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો। તે પછી તાંબાનો એક લોટો લેવો, તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ 3, 5 કે 7 પ્રદક્ષિણા સહિત તે જ જળ પીપળે ચડાવવું।
શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને તે પછી ઘેર આવીને નિત્ય કર્મ કરવા. તો મિત્રો આવી રીતે તેની વિધિપૂર્વક એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને તેનું ખૂબ સરસ ફળ પણ પ્રાપ્ત થાય છે. આ મોક્ષદા એકાદશી એ વાજપેયી યજ્ઞનું ફળ પ્રદાન કરનારી એકાદશી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.